હેલો એવરીવન, હમણાં છે ને મારા ઘણા દિવસથી વ્લોગ આવ્યા નથી, એટલા માટે છે ને તમારા બહુ બધા કોમેન્ટ આવે છે કે દીદી કેમ વ્લોગ આવતા નથી. તો મારી થોડીક એવી તબિયત ખરાબ થઈ ગઈ હતી, પણ હા હવે એકદમ રેડી છે. પણ હા, તબિયત ખરાબ થઈને એમાં આ બધો બોરિંગ છે ને બધું હેલ્ધી ખાવું પડે છે. બસ સવારમાં પહેલાં તો મેં ઉઠીને નારિયેલ પાણી પીધું અને બસ આટલા બધા ફ્રૂટ લઈને હું વર્ગી ગઈ છું નાસ્તો કરવા માટે. હવે હું ચટપટું ખાવાવાળી માણસ આટલો બોરિંગ નાસ્તો કેમ કરવો, પણ ચાલે ક્યારેક ભાઈ, તબિયત ખરાબ હોય એટલે. બસ પછી હું વર્ગી ગઈ છું આ કાપડ લઈને સીવવા માટે, કેમ કે તબિયત ખરાબ હતી ને એટલે હમણાં મેં કાંઈ કામ નથી કર્યું. બસ આનો અમરેલા ઘેરનો મેં ચણિયો કટિંગ કરી નાખ્યો અને હું સીધી વર્ગી ગઈ સીવવા માટે ફટાફટ. અને બસ બીજો મેં આનો કાંઈ ફાઇનલ લુક લેવાનો નથી, કેમ કે કસ્ટમરને આજે આ જોતું હતું અને કસ્ટમર આવી ગયા હતા, એટલે બસ મેં ફટાફટ એને રેડી કરીને આપી દીધું. પણ ભાઈ મારી કસ્ટમર એટલી ક્યુટ છે ને કે એણે મેરેજમાં જઈ પહેરીને વિડીયો જ મને બનાવીને મોકલી દીધો કે કિંજલ તું આનો ફાઇનલ લુક બતાવી દેજે તારા સબસ્ક્રાઈબરને. અને જો કંઈક આ રીતનું મેં પેપ્લમ ટાઈપનું બ્લાઉઝ બનાવ્યું હતું અને અમરેલા ઘેરનો ચણિયો બનાવ્યો હતો, થોડીક એવી લેસ મૂકીને, અને એકદમ જોરદાર લાગતું હતું. અને બસ આ એનો બીજો ચણિયો હતો, કંઈક આ રીતની મેં એમાં લેસ મૂકી હતી. અને સાંજ પડતા આવા બધા કામકાજ પતાવીને વળી પાછી હું વર્ગી ગઈ છું રસોઈ બનાવવા માટે. બસ સરસ મજાને અહીંયા છે મેં ભાખરી બનાવી નાખી છે, રીંગણા બટાટાનું શાક બનાવ્યું હતું. અને ભાઈ હમણાં તો છે ને શિયાળો ચાલુ છે એટલે બસ મસ્તનું છે ને સલાડ બનાવ્યું હતું, સાથે મરચાં તરેલા, આવું બધું કંઈક ડિનરમાં જમવાનું હતું. તો કંઈ નહીં, હવે હું જમી લઉં ને ત્યાં સુધીમાં તમે બધા છે ને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. બાકી કંઈ નહીં, આવતીકાલે મળશું.